નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ બૈડી ગામમાં ગૌચર જમીન પર બિનકાયદેસર પાક્કું મકાન બાંધવામાં આવ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રામજનો મુજબ સર્વે નંબર 11 ખાતા નંબર 148 કુલ ક્ષેત્રફળ 4 હેક્ટર 62R03 ચોરસ મીટર જેટલી ગૌચર જમીનનો ઉપયોગ લાઇબ્રેરી બનાવવા માટે કરવાનો કહી મહિલા સરપંચના પતિએ પોતાનું મકાન બનાવી દીધું છે. તે ઉપરાંત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બેદારી યોજના મનરેગા હેઠળ જાન્યુઆરી 2024 થી નવેમ્બર 2024 વચ્ચે કરાયેલા કામોમાં પણ 5 લાખથી વધુનો કૌભાંડ આક્ષેપ છે. ગ્રામજનો દ્વારા 28 જુલાઈ 2025 ના રોજ તલાટી કર મંત્રીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી અને જુલાઈએ સ્થળ તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ સ્થળ તપાસ કરવામાં આવી ન હતી. આ મામલામાં ગ્રામજનોને માંગ છે કે ગૌચર જમીન પરનું બાંધકામ તાત્કાલિક દૂર કરવામાં આવે અને મનરેગા સહિતના તમામ કામોમાં થયેલા કૌભાંડની તપાસ કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાંભળો ઈશ્વરભાઈ શું કહે છે. ગામ બૈડી ગામના ઈશ્વરભાઈ બોલું છું. તારીખે કાલે 12 તારીખે તલાટી સાહેબના પંચાયતમાં ટીમ આવી હતી. અમને 5 જણાને ટીમ વાળાએ અમને માહિતી આપી હતી કે સામરપાડા પંચાયતમાં આવો, તો અમે 5 જણાને બોલાવતા અમે 5 જણા ગયા નથી. પાછા અમને 3 વાગે તલાટી સાહેબ 13 તારીખે આવ્યા, 12 તારીખે આવ્યા. 12 તારીખે તલાટી આવ્યા, અમને કીધું કે તમે કાલે ટીમને વાયદો કરેલો છે 11 વાગે 13 તારીખે. તો 13 તારીખે અમે ભેગા થયા, ગામવાળા બધા જ ભેગા થયા ને અમને એ તલાટી સાહેબનો ફોન આવ્યો કે ટીમ નીકળી ગયેલી છે ને તમે ડેડિયાપાડાથી નીકળી ગયેલી છે, ટીમને પંચાયતમાં આવી જજો. અમે પછી કીધું એમને કે ગામ લોકો એવું કીધું કે અમારા સ્થળ પર આવી જાવ તમે. તો સ્થળ પર નહીં આવ્યા, પંચાયતેથી પાછા એ લોકો ટીમને પાછી તલાટી સાહેબે મોકલી દીધી. ને અમે જાણવા માંગતા છે કે કઈ ટીમ હતી, આના બાબતથી કઈ ટીમ આવી હતી એ અમને કોઈ માહિતી આપી નથી તલાટી સાહેબે. અમારો પ્રશ્ન જે રસ્તાનો છે એ અમારે રજૂઆત કરવાનો હતો. જે રસ્તો બનેલો છે કે નહીં બનેલો એ બતાવવા માટે અમે સ્થળ પર ગામવાળા ભેગા થયા હતા. એ લોકો ટીમને પાછી પંચાયતમાંથી જ તલાટી સાહેબે મોકલી દીધી. એમને તલાટીને પાછો અમે ફોન કરીને કીધું તો એ પાછી તારીખ આપશે એ લોકોની. એ કઈ તારીખ આપે અમને ખબર નથી, પણ ત્યારે એ લોકો તારીખ આપશે ત્યારે તો અમે પાછા આવીશું એવી રીતે કહેવા માંગે છે તલાટી સાહેબ. મોબાઈલ કોડ કોઈ દે ફોન ઉપાડે છે તલાટી સાહેબ. તલાટી સાહેબ મેં 3 વાર ફોન કર્યો, ફોન રિસીવ કરતા નથી. અમે કઈ ટીમ આવી તે જાણવા માટે અમે ફોન કરતા હતા પણ ફોન રિસીવ કરતા નથી. એવું છે. તારીખ 13/8/2025 અમોને તલાટી કમ મંત્રી સાહેબે કાલે તારીખ 12/8/2025 ના રોજ 5 થી 6 જણા વ્યક્તિઓને આધાર બોલાવી 60માં બોલાવી અને તલાટી કમ મંત્રી સાહેબે અમને એમ કીધું કે ભાઈ ઢેડિયાપાડાથી અધિકારી સાહેબ આવવાના છે, તો આપણે કોઈક આજે આપણે મનરેગા કૌભાંડનું જે કંઈ થયેલું છે એનો આપણે સ્થળ પર આપણે એનું નિરાકરણ લાવવાનો છે. આ રીતના અમને 100 વ્યક્તિઓ જણાવીને આ તલાટી કમ મંત્રી સાહેબ 2 કલાક સુધી અમારા ગામનું સ્મશાન છે, સ્મશાને આવીને અમને જંગલમાં અમારા ખેતીની અંદર અમે કામ ધંધો કરી રહ્યા હતા, ફોન કરીને અમને બોલાવ્યા હતા. હવે ઈશ્વરભાઈ ના મોબાઈલ પર આ તલાટી કમ મંત્રી સાહેબે ફોન કર્યો અને ઈશ્વરભાઈને એમ પૂછવા આવ્યું કે ઈશ્વરભાઈ તમે કઈ છો? તો ઈશ્વરભાઈને તલાટી સાહેબ એમ કીધું કે તમારું આવાસ મંજૂર થયેલું છે, એના કારણે આપણે તમારી સંગાતે જઈ મુલાકાત કરવાની છે. આ રીતના તલાટી કમ મંત્રી સાહેબે ઈશ્વરભાઈને કીધું. તે જ સમયે હું પણ ઈશ્વરભાઈ હંગાતે અમે સાથે હતા. તો પછી અમે ફોન કરીને ઈશ્વરભાઈના ખેતરથી અમે તલાટી કમ મંત્રી સાહેબને કીધું કે અમુક પર રસ્તા પર આવો, તો એ સીધા જે જગ્યા પર કામગીરી અટકેલી છે ને જે કામગીરી જે રસ્તાનું કામ બગડેલ છે એ જગ્યાનો પૈસો ખવાઈ ગયેલો છે એ રસ્તા પર બોલાવીને અમારી સંગાતે વાત કરી. અને તલાટી કમ મંત્રી સાહેબે અમને એમ પણ કીધું હતું કે ડેડિયાપાડાથી અધિકારી સાહેબ આવેલા તે તારીખ આપીને ગયા છે. તો અમે એમ પણ પૂછ્યું હતું કે સાહેબ પાછા ક્યારે આવવાના છે, તો તેમણે કીધું કે તમે તારીખ આપો એ તારીખે અમે આવીએ એ રીતના. તો અમોને તલાટી કમ મંત્રી સાહેબે અમને એવું કીધું કે તમે એ લોકોએ કાલે 11 વાગે એટલે માનો કે તારીખ 13 ના રોજ 11 વાગ્યાનો સમય અમને આપ્યો હતો ને તમે ગામ લોકો બધા સ્થળ પર રહેજો અને 5 જણા પંચાયતમાં આવો.
હવે ત્યાં આખો રસ્તો આપણે કરીએ ને પછી ત્યાં સ્થળ પર જઈશું એ રીતના અમને તલાટી સાહેબ કહી ગયા. પછી અમે અહીંયા આખો ગામ ભેગા થઈ જે સ્થળ પર જે કંઈ આ બીના બનેલ છે એ જગ્યા પર આખું ગામ ભેગું થઈ અમે એમની રાહ જોઈ રહ્યા. તો તલાટી કમ મંત્રી સાહેબે એમણે ના પાડી કે અધિકારી સાહેબ આવીને એ લોકો એમના રસ્તે ચાલ્યા ગયા છે. હવે અધિકારી સાહેબ કઈથી આવ્યા હતા, કોણ હતા, એ અમને કઈ ગામ લોકોને ખબર નથી. અમે પૂછવા જઈએ છીએ તો તલાટી મંત્રી સાહેબ આનો જવાબ અમને આપી શકતો નથી. એટલે અમારા ગામ લોકોને એક માંગ છે કે ખરેખર આ અધિકારી સાહેબ કઈથી આવ્યા હતા, શું કામે આવ્યા હતા, આ જે કૌભાંડ થયેલું છે કૌભાંડના બાબત માટે આવ્યા હતા કે કયા કારણોસર, એ સાહેબ અમને ગામ લોકોને કોઈને કઈ ખબર પડતી નથી. અને હવે આ જે તલાટી કમ મંત્રી સાહેબ એમ કહે છે કે તમે 5 જણા કે 100 જણા પંચાયતમાં આવો. હવે માનો કે સાહેબ કામગીરી તો અમારે રસ્તા પર બગડેલી છે ગામમાં, તો પંચાયતમાં આવવાથી અમને શું ફાયદો થાય એમ. એટલે અમે તો 5 જણા જઈએ પણ છતાં પણ સાહેબ શું છે કે આ જે ગામ લોકો છે, ગામ લોકો અમને એમ કહે કે તમે ત્યાં જઈને આ કામગીરી બગાડી છે. હવે ગામ લોકો અમને રોજીની વાત કરે છે. હવે આ લોકો જે આગળના વિડીયોની અંદર બતાવેલ છે, હવે ટોટલી બેરોજગાર માણસો છે, એમને રોજી રોટી 8 દિન 3/2022 સુધીની રોજી ચાલી છે, તે પછીની રોજી કોઈને મળેલ નથી. એટલે અમારા ગામ લોકો વતી અમારે એક વાંધો છે. એટલે આપ સાહેબને કાયદેસરને એમના પર ઇન્કવાયરી થાય ને આ રસ્તો કયા કોન્ટ્રાક્ટના હદમાં આવ્યો હતો, કોણે બનાવ્યો હતો, એની પણ ઉપલા અધિકારી આવીને જીર્ણોદ્ભરી તપાસ કરે અને એને સખતમાં સખત સજા થાય એવી અમારા ગામજનોની માંગ છે. આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે.